નમસ્કાર, ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાટણ 42 લેવા વડીદાર સમાજ યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા જાજરમાન પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો. કેબિનેટ મંત્રી, ધારાસભ્ય સહિત સમાજ શ્રેષ્ઠીઓ પ્રથમ સમૂહ લગ્નના આયોજનથી સરાહના કરી. પાટણ નજીક આવેલ સંડેર ખાતે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર પરિસર ખાતે 42 લેવા પાટીદાર યુવા સંગઠન મંડળ તેમજ 42 લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ અંદાજે 1.5 કરોડથી વધુના ખર્ચે જર્મન ટેકનોલોજીના 70 લાખ ભાડાના ખર્ચે ભવ્ય 1100 બાય 132 ફૂટ લાંબા ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા થીમ આધારિત ડોમ મંડપમાં ભવ્યથી ભવ્ય પ્રથમ સમૂહ લગ્ન રવિવારે યોજાયા, જેમાં 42 લેવા પાટીદાર સમાજ પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામના 61 નવદંપતીઓએ સમાજની સાક્ષી અને સમાજના રીત રિવાજ મુજબ 70 થી વધુ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં જોડાનાર તમામ 61 નવદંપતીઓને 2.5 લાખથી વધુની ભેટ સોગાદ સમાજના દાતા પરિવારને શ્રેષ્ઠીઓ દ્વારા આપવામાં આવી. સંડેર મુકામે આયોજિત કરાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામોમાં રહેતા 42 લેવા પાટીદાર સમાજના 9,000 પરિવાર, અંદાજે 20,000 થી વધુ લોકો આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. 42 લેવા પાટીદાર યુવા મંડળ તેમજ 42 લેવા પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહેલ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે પાટીદાર સમાજ દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્નના આયોજનને બિરદાવતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એક અને સંગઠિત છે. તેની આ કાર્યક્રમ પ્રતીતિ કરાવે છે. વળી જેને માતા નથી કે પિતા નથી તેવા દીકરા દીકરીઓ સુખી સંપન્ન સમાજના વ્યક્તિ પણ આ સમૂહ લગ્નમાં જોડાયા છે. એ ખૂબ મોટી બાબત છે. તેમણે આગામી સમયમાં આવા વધુ સમૂહ લગ્નોત્સવનું આયોજન થાય તે માટે રિયામત કરી સમાજના સારા કામો માટે સહયોગી બનવા સમાજના દાતાઓ હંમેશા તત્પર હોય છે તેમ જણાવ્યું હતું. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ પણ 42 લેવા પાટીદાર યુવા મંડળ અને મહિલા મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજ હંમેશા દરેક કાર્યમાં અગ્રેસર રહ્યો છે, ત્યારે સમાજના દરેક કાર્યક્રમો જલસાબંધ રીતે ઉજવવા જોઈએ અને આવા કાર્યક્રમોમાં સમાજના દાતાઓનો પણ સંપૂર્ણ સહયોગ રહેશે તેવી આશા વ્યક્ત કરી સમાજના સારા કાર્યોમાં નડતર રૂપ ન બનવા પણ તેઓએ અપીલ કરી હતી. ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ અને એબીપી અસ્મિતાના રોનક પટેલે સહિત પણ પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પણ પોતાની શુભેચ્છાઓ નવદંપતીને પાઠવી હતી. રાહુલ સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા જુદી જુદી 28 જેટલી કમિટીઓના 800 સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમૂહ લગ્નમાં જોડાનાર નવયુગલોના 15 લાખના વીમા ઉતરાવવા માટે રૂપિયા 18.60 કરોડની પોસ્ટની ગ્રુપ પોલિસી પણ લેવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં 42 સમાજની 590 દીકરીઓને સર્વાઇકલ વેક્સિનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો હતો, તો બ્લડ ડોનેશન કેમ્પમાં 100 થી વધુ બોટલ એકત્ર કરવામાં આવી હતી. 42 લેવા પાટીદાર યુવક મંડળ અને મહિલા સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં યુવા મંડળના પ્રમુખ સોહમ પટેલે સમૂહ લગ્નમાં પોતાનું પ્રથમ નામ નોંધાવી સમાજના અન્ય યુવાનોને પણ સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. તો પ્રથમ સમૂહ લગ્નમાં પધારેલા 42 લેવા પાટીદાર સમાજના પાટણના, બનાસકાંઠા અને મહેસાણાના 53 ગામોના 9,000 થી વધુ પરિવારજનોએ હાજર રહી ચાંદલા પેટે અંદાજિત રૂપિયા 12 લાખથી વધુની રકમ લખાવી હોવાનું સમૂહ લગ્ન સમિતિના આયોજકોએ જણાવ્યું હતું. 42 લેવા પાટીદાર સમાજ યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પધારેલ મહાનુભાવોનું યુવા મંડળના ઉપપ્રમુખ હાર્દિક પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે આભાર વિધિ ડોક્ટર દિલીપ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા સમાજના યુવાનો, મહિલાઓ સહિત વડીલોએ જહેમત. કમલેશ પટેલ, TOB ન્યૂઝ ગુજરાતી, પાટણ.